અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયના વિરોધમાં સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર કરદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે તેમ કહ્યું હતું। સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બોટાદમાં ચાલતી કરદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધપત્ર આપવાનું નક્કી કર્યું છે। આજે સવારથી આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત રાજ્યના રાજ્યપાલને વિરોધપત્ર પાઠવ્યા છે। સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવ્યું હતું। તો આ અંગે વધુ માહિતી મીડિયા સાથે વાત કરાઈ હતી। જી, હું ચિત્રેશ અનાજોલા, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું। હમણાં બોટાદને જે ખેડૂત માટેના જે સંઘર્ષ પોલીસ સાથે પોષણ ભાવ નહીં મળવાના કારણે જે અરાજકતા ફેલાઈ ઘર્ષણથી પોલીસ અને લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે, એના બાબતે હમણાં આવેદનપત્રની મોસમ ચાલી રહી છે। જી, તો એના બાબતે શું કહેવું? ખેડૂતો ઉપર ચોક્કસ ભારતીય કરદા પાર્ટીના ઇશારે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યો છે। એ બાબતે જ અમારો વિરોધ છે। ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા છે અને ખેડૂતોની જે કરદા પ્રથા જે છે તે કરદા પ્રથા સદંતર નાબૂદ થાય, જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તે સદંતર નાબૂદ થાય તે બાબતે અમારી માંગ લઈને આજે કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદન આપવા આવ્યા છે અમે લોકો। વાત કરીએ તો આ કેટલા સમયથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે? ખેડૂતોનું શોષણ ઘણા સમયથી થઈ રહ્યું છે, ઘણા મહિનાને પણ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે। તેને માટે જ અમારા આગેવાનો છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, તેમણે આ બાબતે લડત ઉપાડી હતી ખેડૂતોના હકની માંગણી માટે। અનાજભાઈ, વાત કરીએ તો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી કઈ રીતનું આગળના કામગીરી કરશે? ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી વર્ષોથી કામગીરી કરતી જ આવી છે અને આગળ પણ કરવાની છે। ખેડૂતોને અત્યારે અમારી લડત ચાલી જ રહી છે। ખેડૂતોને સક્ષમ ભાવ મળે, કરદા પ્રથા નાબૂદ થાય, તેને માટે અમે લોકોએ આજે રાજ્યપાલને આવેદન આપ્યું છે। ભવિષ્યમાં ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે, ખોટા કેસો બાબતે અમારી લડાઈ ચાલુ છે કે ખોટા કેસો પાછા લેવામાં આવે। વાત કરીએ તો ખેડૂતો ઉપર જે પોલીસનું દમન થયું, લાઠીચાર્જ થયો, ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા, એ બાબતે હવે આવનાર કઈ રીતનું સ્ટેન્ડ હશે? એ બાબતે અમારું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતા અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આ 31 તારીખે ગુજરાત આવી રહ્યા છે અને એક ખેડૂત મહાસંમેલન કરવાના છે, એટલે તેમાં અમે લોકો નિર્ણય લઈશું। જે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તોફાન કરનારા પોલીસના જ આદમીઓ હતા, શું કહેશો એના? જી, બિલકુલ, તોફાન કરનારા ખેડૂતો હતા જ નહીં, એમાં પોલીસના જ માણસો હતા કે ભાજપી કરદા પાર્ટી કે એ પ્રકારના માણસો હતા। જો કૃષિ મંત્રી આપણે ઋષિકેશ પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે કે કિસાનો નહીં હતા, તો પછી કિસાનો નહીં હતા તો પછી એમના ઘરમાં ઘૂસીને તમે પોલીસે અત્યાચાર શેના માટે કર્યો છે? ખુદ મંત્રીનું નિવેદન છે આ બાબતે।